હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી. અને જો આ ટાણે આપણે આ તો બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો, કારણ કે સાહેબ સવારથી કહેતા હતા કે વિડીયો બનાવવા જઈએ આપણે નદી પર. વિડીયો બનાવવા જઈએ પણ નદી આવું હતું ને નદીથી જ ચાલુ કરવું હતું, એટલે પણ વરસાદ અતિશય હતો. તો હમણાંથી વરસાદ જ બહુ હેરાન કરે. તો જેવો જ વરસાદ રહ્યો તો અમે આવીએ છીએ અમારે પાટણની બાજુમાં કુંવારકા નદી છે, બહુ પ્રાચીન છે. તો એની અંદર પાણી આવે છે, તો પાણી જોવા પણ આવ્યા છીએ અને વિડીયો બનાવવા પણ આવ્યા છીએ. તો તમને બતાવીએ વિડીયોમાં પાણી કેટલું ભરેલું છે. અને આ સાઈડ તો હે ને દરવાજા બને એટલે આ સાઈડ પાણી આપણે આવ્યું નથી, પણ દરવાજા ચાલુ કરે ને એ તો બાજુ પાણી. ડેમ ભરેલો છે. ને આ સાઈડ પુલ છે, એના ઉપરથી સાધનો જાય બધા. સાઈડે જો યાદ સારા નહીં પડતી ચશ્મા સાઈડે ચશ્મા બદલી કાઢ્યા, કારણ કે સારું પડી સારું વાઈટ થઈ ગયું, કેમ કે મેડમ લાયા ફેસ વોશ. તો 2 દિવસથી આપણે લગાવીએ એટલે થોડું આમ મોઢું થોડું ફરક હલકું લાગે. હોય તો બધું જંગલી જેવું હોય. તો તમને કોણ ના પાડે? એ બધાને લગાવવાનું હોય. એ તમને તમારે લગાવીએ તો લગાવી પણ શકાય. આપણે જિંદગીમાં કદી એવું ટ્રાય કર્યું જ નહીં. તો હવે સારું, ચલો આપણે. ફટાફટ બાયનું જે ખુલ્લું એનો વિડીયો બનાવીએ ને થોડો આ બાજુનો બતાવીએ. આ સાઈડ તમે જોઈ શકો છો, પવન પણ ફૂલ ચાલુ છે ને નદી પણ આ કિનારાથી પેલા કિનારા સુધી ભરેલી છે. આપણે પહેલી વાર છે ને સાઈડ નદી જોવા જઈએ. તો જોઈ શકો, વરસાદ પણ અંધારીને આવી ગયો છે. મેડમ આવ્યા છે, પહેલી વાર આવ્યા છે નદીના. હા, નદીના કિનારા ઉપર ને આ બાજુ જોઈ શકો, નદી આખી ભરેલી છે. અને મેડમનો અવાજ આવતો જ નહીં હોય, મને ખબર, કેમ કે બહુ જ અતિશય વરસાદ હ. વરસાદ નહીં, પવન ચાલુ છે અત્યારે. આપણે વિડીયો ઉતારવા આવ્યા, ઠંડી પણ લાગે છે. આપણે આવી જઈએ છીએ રોડ ઉપર ને ડેમ અહીંયાથી ઉપર રોડ ડેમ ઉપર આયા. ડેમ ઉપર આવ્યા, રોડ ઉપર. મેડમ કે રોડ ઉપર આયા. રોડ ઉપર તો રોડ ઉપર જ ડેમ કહેવાય. ડેમની ઉપર આવ્યા, તો ડેમના ઉપરથી જો આવ્યા છીએ ને મેડમ હવે કૂદકો મારશે એવું લાગે. વચ્ચે થઈને જવાની શક્ય નહીં. ફેમસ થઈ જાય. ચલો, ફેમસ થઈ જાય. તો સાઈડના તરતા આવડે એટલે વધુ આવે એવું નહીં. સાઈડ આપણે પાર કરતા કરી નાખશો. યાર નહીં કાઢો કોઈ નહીં, તો છે જિંદગીનો મારો છૂટો. જિંદગી મારી ખોટી નીકળી ગઈ. તો ફેમિલી, જો આ ટાણે આપણો વરસાદ પણ અંધારી આવ્યો. આપણે ફટાફટ ઘરે જવાનું અત્યારે રીલ્સ બનાવવા પીસેલા હતા, કારણ કે અહીંયાનું લોકેશન થોડું બહુ સારું હોય, એટલે આપણે લાગી થોડી નવને કરીએ એટલે કે રીલ્સે બનતા આવીએ. કાલનો પણ વિડીયો પણ નદીનો બનાવતો, એટલે આપણે વહીકન આવી ગયા છીએ. તો જોઈ લો, આ છે અમારા પાટણમાં આવેલી નદી. સાહેબ આગળ આગળ જાય છે, અહીંયા હા બે પુલ પેલી સાઈડમાં પુલ છે અને આ સાઈડ પર પુલ. આ જૂનો પુલ પણ જૂનો પુલ સૌથી મજબૂત છે મને. બાકી પેલા પુલમાં તો કરતે આ પુલ બહુ મજબૂત છે. કારણ કે હા ને આ પેલા હોય તો સાધન હેઠતા હતા, તો પેલા અહીંયા જ સાધન હેઠતા હતા. ભૂલી જવાય બધું. પછી નવો પુલ પેલી સાઈડ કર્યો તો પેલી સાઈડ તો બહુ ફકરાટ પડે હ. ના સાઈડનો આ પુલ મસ્ત મજબૂત હ. એટલે આપણે રીલ્સ બનાવવા માટે ને વિડીયો બનાવવા માટે હવે અહીંયા જ આવશું. આ રોડ ઉપર છે ને સાધન થોડા ઓછા હેડે એટલે રીલ્સ બનાવવાની મજા આવે, એટલે આપણે આવી ગયા છીએ. હવે જાશું વરસાદ ફટાફટ રીલ્સ બનાવી દઈએ. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. ચાલુ થઈ ગયા છે. તો આ બાજુ જોઈએ કહો કેટલી નદી ભરાણી છે. ખાલી થોડું થોડું રહી ગયું છે નહીં? કેટલી ભરાણી મેં પહેલી વાર જોયું આટલી. તો જોઈએ કહો કેટલું રહી ગયું બાકી ને હાથે. હા, જો લીકેજ થવા માંડી ને મેડમ હવે મારે ભૂસકો. તમારે ભૂસકો જ મારા સાહેબને તો મારી જ કાઢવા. હા, મારી જ કાઢવા તમારી. પણ કેટલા વસ્તી વિડીયો જોઈ, એક વાર ભીસકો મારે તો તું. પછી તો જવું કોમ છે. કઈ બીજી વાર મારા નામનો વિડીયો જ ના આવે. હા, કઈ બીજી વાર મારા નામનો વિડીયો જ ના આવે.
સ્ટેટસ ચડાવે ને બધા. એક જ દાડો ચડાવે ને બધા? હું અઠવાડિયે 10 દાડા ચડાવીશ. સાહેબ જોઈ લો તમે વિડીયોમાં પણ આવું બોલતા હોય તો પછી ઘરે તો શું નહીં બોલતા. એવું સાહેબ આવું જ બોલતા હોય? પાવર પાવર આવું જ બોલતા હોય? આવું જ બોલતા હોય? મેરી તરફ હે. હાલો હવે ઘરે રાંધવાનું છે હજી. ને એક ખુશખબરી છે બધાની માટે, અમારી માટે તો મેન. શું હ? ઘરે જઈને કઈશ કહેતા. તને ખબર જ નહીં? મને તો ખબર જ નથી. હા બરાબર યાદ કરવા દો. મેડમને શું ખબર એ જ ખબર નહીં. નહીં ખબર? અહીંયા વાપરવી કરે જઈને. અહીંયા વાપરવી કરે જઈને. અહીંયા તો ફેસબુકનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે. તો હવે ઘરે જઈને બતાવીએ ને એ જે એક ફર્સ્ટ પેમેન્ટનું હજુ મેડમે હાથમાં ચાલ્યું જ નથી. મને ખબર, હું લઈને આવ્યો હું. હવે મેડમના હાથમાં લે, મેડમની ખુશી આપણે જોશે. હા બપોરે નતું જ. હા હા તો હેડો ફટાફટ. ઓકે ખુશ. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ ઘરે ને હવે ઘરે આવ્યા છીએ તો સાહેબ થોડા બહાર ગયા છે તો હજી સરપ્રાઈઝ બતાવી નથી કે શું છે સરપ્રાઈઝ. ને આગળ આપણે કીધું હતું કે ફેસબુકમાં મોનિટાઇઝેશન થઈ ગયું છે એટલે આપણે ખુશીનો આજ તો બહુ ખુશ છીએ કારણ કે અમારું છે ને ફેસબુકમાં છે ને પૈસા ચાલુ થઈ ગયા એટલે ખુશી તો હોય જ ને કે કારણ કે આટલી બધી મહેનત કરીએ તો એટલે આપણને ખુશી તો હોય. એટલે જો આટાને આપણે હવે ખાવાનું ને બધું બનાવવું છે એટલે હવે રોટલી ને એવું બધું કરવાનું. લોટ બાંધીને ગયા હતા અને વિશ્વાબેન જ્યાં છે ડુંગળી લેવા સારું કારણ કે આવા વરસાદનું તો કંઈ જ શાક હોય ને લારી પણ નથી જ્યાં રસ્તા પણ. તો અમે ફરીને આવ્યા તો ચોય લારી પણ શાકની નથી તો વિચાર્યું કે ડુંગળીનું શાક બનાવી દઈએ. સેવ ડુંગળીનું તો અત્યારે હે ને સેવ ડુંગળીનું શાક બનાવવાનું તો વિશ્વાબેને મોકલ્યા છે આપણે દુકાન સેવ અને ડુંગળી લેવા સારું તો ફટાફટ આપણે હવે રાંધવાનું કરીએ ને સાહેબ ત્યાર સુધી બહાર જાય તો આવી જાય તો આપણે શું સરપ્રાઈઝ આલે પહેલાં ખબર પડી જાય. હવે સાહેબ આપણને લઈને આવ્યા છે પહેલું પેમેન્ટ આલવા લઈને આવ્યા છીએ વાડામાં. તો અહીંયાથી જ મેડમની જિંદગીની શરૂઆત થઈ હતી તો અહીંયા આવી અને મેડમને ફર્સ્ટ પેમેન્ટ આવ્યું. હવે ફટાફટ આપો મને એમ થાય કેટલા આવ્યા છે એવું થાય તો મેડમને ખબર જ નહીં કેટલા નહીં આવ્યા કેમ કે મેડમ એટલું બધું ધ્યાન રાખતા જ નહીં. મેડમને બધી કોઈ ખબર પડતી જ નહીં. આપણને કોઈ એવું તો બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ હું જ સંભાળું છું મેડમના. આયરી મેડમની પહેલી કમાણી. તો મેડમની થોડું કેમેરામેનને કહું કે મેડમની ખુશી જોઈએ કહો ચહેરા ઉપર. થોડું આવ્યું છે પણ ફર્સ્ટ પેમેન્ટ જે આપણા હાથમાં હોય ને એટલે ખુશી એક અલગ જ હોય. મેડમ છે તમને ખુશી કેટલી? બહુ બધી પૈસા આવે છે ને પેલું થાય ને યુટ્યુબમાં હજી અમારે ચાલુ નહીં થઈ ગયા પણ ફેસબુકનો પહેલું પેમેન્ટ આવ્યું મેડમ. ફેસબુકમાં પહેલું પેમેન્ટ આવ્યું. કેટલું આવ્યું એટલું તો કંઈ નહીં કે પણ અંદાજે મેડમ કેટલું હોય ગણ્યા કેટલું અંદાજે હો ને લગભગ મારા હે ને 5-6 જોડી ડ્રેસ આવી જાય એટલું. મેડમને 5-6 જોડી ડ્રેસ આવી જાય. હવે ડ્રેસ તો કેટલા વાળા આવી તો કોઈને ખબર જ નહીં હોતી ને મેડમના ડ્રેસ એટલે હાઈ ફાઈ વાળી માટે હાઈ ફાઈ જો ને કાલ પૂછાવા ગયા હતા તે 1500 રૂપિયાની એક ડ્રેસ. એ ડ્રેસમાં કોઈ નહોતું. એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો. એના ઉપરથી નહીં એક બાઇકનો હપ્તો ભરાઈ જાય. તો આવો બાઇકનો હપ્તો કેટલો કર્યો હોય શું ખબર પડે. ને એક દિવસ આખું હોટલમાં ખવાઈ જાય એટલો આવ્યો. તો થોડો આવ્યો પણ મને થોડી ખુશી શાંતિ થાય કેમ કે પહેલો પેમેન્ટ આવે એટલે એકદમ બહુ ખુશી થાય. તો લઈ લીધા ઈચ્છો મામુ ચોકલા લઈ લીધા ફટાફટ. આપણા હાથમાં તો પૈસા રહે જ નહીં. પૈસા આવશે ને આ સાઈડના હાથમાં થઈ જાય.
કેમ કે મેડમ કરતે મહેનત વધારે મારી. તો આ છે મેડમનો ફર્સ્ટ પેમેન્ટ, જે ઘરમાં આપણે ગણી શકીએ થોડો છે પણ આમ જે છે મેડમનો આટલો ફર્સ્ટ પેમેન્ટ છે. તો કેટલું આવે તો નહીં કહીએ કે પણ અંદાજે કહીએ કે તો જીઓનું રિચાર્જ 10 વાર જીઓનું રિચાર્જ થઈ જાય મહિનાવાળો પ્લાન. 10 વાર નહીં વધારે, સોરી. કેટલું હતું અંદાજે? કોઈક વસ્તુ એવું હોય અંદાજે કિંમત નહીં પણ કોઈ વસ્તુ એવું મળતું હોય એટલાની. તો કોઈ ગેસ્ટ કરવું નહીં, જે આવ્યું હોય અમારા માટે એકદમ નાનું પેમેન્ટ છે પણ બહુ ખુશીનો તહેવાર છે. આ પેમેન્ટ ફર્સ્ટ પેમેન્ટ આવ્યું ફેસબુકનું. તો મેડમ કેટલા ખુશ છો? બહુ બધા. તો આ પેમેન્ટમાંથી પહેલાં જ આપણે અમારે માતાજીનું મોનેલું છે એ પહેલાં કરવાનું છે, અને પછી જ આ પેમેન્ટ અમે વાપરશું. તો હવે જોઈએ છીએ માતાજીનું નિવેદ કરીને પછી. તો ફેમિલી હવે જો આપણે રાંધવાનું છે તો હવે ફટાફટ રાંધવાનું કરવા માંડીએ. રોટલી થઈ ગઈ છે ને હવે ડુંગળીના સેવનું શાક કરવાનું છે. તો ફટાફટ મેડમ સેવનું ખાવા બનાવવા માંડીએ. સવારે દાળ ભાત ને હતા. આજે મેડમનું ફર્સ્ટ પેમેન્ટ આવે એટલે મેડમ બહુ હેપી લાગે છે. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. ને સારું લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. અને મળીએ કાલે પેમેન્ટ તો બતાવો કોકને. નવા બ્લોગમાં. જય માતાજી બધાની. હર હર મહાદેવ. ને આપણે હે ને હવે હેડો વાપરવા પૈસા માતાજીને કર્યા વગર માતાજીને કર. બધાને બાય બાય.